ખોડલધામના ચેરમેન નરેશભાઈ પટેલની સાબરકાંઠા જિલ્લા લેવા સમાજ સાથે સમન્વય બેઠક યોજાઈ. વિદ્યાનગરી શૈક્ષણિક સંકુલ ખાતે સાબરકાંઠા જિલ્લા લેવા પાટીદાર સમાજના યજમાન પદે ખોડલધામના ચેરમેન માનનીય શ્રી નરેશભાઈ પટેલના અધ્યક્ષપદે એક સમન્વય બેઠક યોજાઈ, જેમાં સર્વ જ્ઞાતિના આરોગ્ય સુખાકારી માટે રાજકોટના અમરેલી ખાતે નવનિર્મિત ખોડલધામ કેન્સર હોસ્પિટલના ભૂમિપૂજન સમારોહના નિમંત્રણ તેમજ તેના આયોજન સંદર્ભની બેઠકમાં નરેશભાઈ પટેલ, ચેરમેન શ્રી ખોડલધામ, દિનેશભાઈ કુંભાણી, અનારબેન પટેલ, જેનીબેન ઠુમર, કિરીટભાઈ પટેલ, ડોક્ટર ડીએલ પટેલ, પ્રમુખ શ્રી 22 ગામ લેવા પાટીદાર સમાજ હિંમતનગર તેમજ જિલ્લાના વિવિધ ગોળના લેવા પાટીદાર સમાજના આગેવાનો બેઠકમાં ઉપસ્થિત રહ્યા, જેમાં આવનાર દિવસોમાં ખોડલધામ ખાતે સમાજ અને રાષ્ટ્ર વિકાસ માટે થનારી વિવિધ સમાજલક્ષી યુવા અને રાષ્ટ્ર ઘડતરની પ્રવૃત્તિઓ વિશે સુંદર મંથન કરવામાં આવ્યું. આ કાર્યક્રમમાં ઉમદા કામગીરી કરનાર નરેશભાઈ પટેલ અને દાતાશ્રી ડોક્ટર ડીએલ પટેલ તેમજ અન્ય મહાનુભાવોનું સન્માન કરવામાં આવ્યું. તો સાથે સાથ આવનાર દિવસોમાં વૈશ્વિક કક્ષાએ સમાજના સૌ પોતાનું શ્રેષ્ઠ અર્પણ કરે એવી સૌએ કટિબદ્ધતા વ્યક્ત કરી. ડોક્ટર ડીએલ પટેલે પ્રાસંગિક પ્રવચનમાં જિલ્લામાં યુવાનો માટે સ્પર્ધાત્મક પરીક્ષાના કેન્દ્ર શરૂ કરવા માટે સૂચન કર્યા હતા. કાર્યક્રમની શરૂઆતમાં ઝોન કન્વીનર કુલદીપભાઈ પટેલે શાબ્દિક સ્વાગતમાં સૌને આવકારી આ 21 દિવસ ચાલનારી મંથન અને નિમંત્રણ યાત્રાની રૂપરેખાને યથાર્થતા વ્યક્ત કરી. કાર્યક્રમનું સુંદર સંચાલન પ્રોફેસર ડોક્ટર અરવિંદ એસ પટેલ અને આભાર દર્શન સંજયભાઈ પટેલ, લેવા પાટીદાર સમાજ હિંમતનગર પ્રમુખે કરી. જિલ્લામાંથી ઉપસ્થિત સમાજના 300 જેટલા અગ્રણીઓની બહોળી સંખ્યામાંથી કાર્યક્રમ સફળ રહ્યો. મહેન્દ્રભાઈ ડી પટેલ, જયદીપભાઈ પટેલ, સૌરભભાઈ પટેલ, ભાવેશભાઈ પટેલ, સોનકભાઈ પટેલ, હસમુખભાઈ પટેલ, પ્રિયાંકભાઈ પટેલ, મિતેશભાઈ પટેલ તેમજ વિવિધ સમિતિના હોદ્દેદારોએ કાર્યક્રમને સફળ બનાવવા માટે સુંદર સહયોગ પૂરો પાડ્યો હતો. રિપોર્ટર જસવંતસિંહ મકવાણા, હિંમતનગર.